ગીર સોમનાથના સોમનાથમાં સાનિધ્યમાં શ્રીરામ ઓડિટોરિયમ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ સૂરજ પોર્ટલ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગીર સોમનાથમાં સોમનાથના સાનિધ્યમાં શ્રીરામ મંદિર ઓડિટોરિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પીએમ સૂરજ પોર્ટલ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સમગ્ર દેશમાં વિભાગના પીએમ સૂરજ સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી લોક કલ્યાણના વેબ પોર્ટલનું લોન્ચિંગ કર્યું હતું। આ અવસરે પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાનું લોન્ચિંગ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમના ઉપલક્ષમાં સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ ખાતે વંચિત વર્ગો માટે યોજાયેલ આઉટરીચ કાર્યક્રમમાં જિલ્લાના 197 લાભાર્થીઓને ₹7.46 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું। ધારાસભ્ય પ્રદ્યુમ્નભાઈ વાજાએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીના વિકાસ દ્વારા જ દેશનો વિકાસ શક્ય છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની અંત્યોદયથી સર્વોદયની ભાવના વિવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓ દ્વારા વાસ્તવમાં સાકાર કરી છે। ગરીબ, શોષિત, પીડિત, વંચિત નિરાધારોને વિકાસ કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા મોદીની ગેરંટીની ગાડી દરેક ગામમાં પહોંચી હતી, જેના દ્વારા છેવાડાના સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે વિવિધ યોજનાઓના લાભ ઘર આંગણે આપવામાં આવ્યા હતા। તેમણે વંશવાદ સામે રાષ્ટ્રવાદ, સ્કેમ સામે સ્કીમ અને પરિવારના નિયોજન સામે પરિવાર કલ્યાણની પ્રજા કલ્યાણલક્ષી ભાવનાને ઉજાગર કરી હતી। કલેક્ટર ડીડી જાડેજાએ જણાવ્યું હતું, સમાજના દરેક વર્ગને અવરોધ વગર લાભ મળે તે માટે વડાપ્રધાન શ્રી દ્વારા સતત નૂતન યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે। અગાઉ વિકસિત ભારત સંકલ્પ યાત્રા નારી શક્તિ વંદના કાર્યક્રમના માધ્યમથી છેવાડાના ગામ સુધી પહોંચીને લાભાર્થીઓને હાથોહાથ લાભ પહોંચાડવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ, પ્રાંત અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી શાક્યસિંહ ચાવડા સહિતના અધિકારી, પદાધિકારી અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ શાક્યસિંહ ચાવડા છે। હું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી છું અને ઇન્ચાર્જ નાયબ નિયામક છું। પીએમ સૂરજ એક પોર્ટલ છે, એ નેશનલ લેવલનું છે। એની અંડરમાં જે 7 નિગમો આવે છે ગીર સોમનાથના, એના કુલ 197 લાભાર્થીઓને 74 લાખ રૂપિયા 74 કરોડ રૂપિયા જેટલી લોન પેટે સહાય આપવામાં આવી છે। ખાસ કરીને જે શેડ્યુલ કાસ્ટના લાભાર્થીઓ છે, ઓબીસીના લાભાર્થીઓ હોય છે અને શેડ્યુલ કાસ્ટ પૈકી જે સફાઈ કામદારો હોય છે એ મહત્તમ એના લાભાર્થીઓ હોય છે। આમાં એના જે કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમ આપણે ગીર સોમનાથના લોકોને તેમજ સમગ્ર ભારતમાં 522 જગ્યાએ આવો કાર્યક્રમ કરવામાં આવેલો હતો। આજ રોજ સમગ્ર દેશમાં સૂરજ પોર્ટલ, પીએમ સૂરજ પોર્ટલ એટલે કે પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આયોજિત જનકલ્યાણ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા લોન્ચિંગ થયું અને તેની સાથે સાથે વંચિતો જે છે એમને પણ સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો। આજરોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ કાર્યક્રમમાં અંદાજે 522 જિલ્લામાં સમગ્ર દેશમાં એક સાથે સંબોધન કરી અને 1 લાખ વંચિત લોકોને 3.5% લઈ અને 9% વાર્ષિક વ્યાજે આશરે 660 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી। આ પોર્ટલ થકી 1 લાખ વિદ્યાર્થીઓને ઓછા વ્યાજ દરે લોનનું વિતરણ કરવામાં આવ્યું। ખાસ કરીને જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે વિકસિત ભારત 2047 સુધીમાં, 2047માં જ્યારે ભારત દેશ સ્વતંત્રતાના 100 વર્ષ ઉજવશે ત્યારે આ દેશ વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશ હશે અને વિશ્વમાં વિશ્વગુરુ બનશે એવી નેમ સાથે માનનીય વડાપ્રધાન શ્રી પ્રયત્ન કરી રહ્યા છે। અને એટલા માટે જે વિકસિત ભારતની જે ગાડી જે નીકળેલી, જેને કહેવાય કે મોદીની ગેરંટીની ગાડી, એ સમગ્ર દેશના ગામે ગામ ફરેલી હતી। અને આજે જે કાર્યક્રમ થયો ત્યારે ભારત સરકારના 3 જે રાષ્ટ્રીય નિગમો છે, નેશનલ બેકવર્ડ ક્લાસ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, નેશનલ શેડ્યુલ કાસ્ટ ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને નેશનલ સફાઈ કામદાર ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જે દ્વારા ક્ષેત્રીય ભાષામાં SMS દ્વારા લાભાર્થીઓને જાણ કરવામાં આવી। અને ખાસ કરીને જે નરેન્દ્રભાઈ મોદી જે સફાઈ વોરિયર્સ છે, જે સ્વચ્છતા, નરેન્દ્રભાઈ હંમેશા સ્વચ્છતાના આગ્રહી છે, એટલે એમ કહી શકાય જે આંતરરાષ્ટ્રીય સ્તરે એ સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર છે। ત્યારે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સફાઈ કર્મચારીઓની
સામાજિક સુરક્ષાનું પણ એમણે ચિંતા કરી છે અને એટલે નમસ્તે યોજના અંતર્ગત તે લોકોને આજે આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે અને 1 લાખ કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો અને છેલ્લે જે સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાથમિક જરૂરિયાત રૂપે તેમને સિવેજ અને સેપ્ટિક ટેન્કની સાથે સંકળાયેલા શ્રમિકોના સ્વાસ્થ્ય ઉપર ભાર મૂકતા PPE કીટનું પૂરા દેશમાં એક સાથે વિતરણ કરવામાં આવ્યું.